હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું. આજે તારીખ થઈ છે 9/6/2026 ને વાર થયો છે મંગળવાર. આજના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની જાહેરાત, 2000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં. સાથે આગળના સમાચારની વાત કરીએ તો ચોમાસું કેટલે પહોંચ્યું, વાલીઓ માટે મોટો ઝટકો, સાથે એલપીજી પેટ્રોલનો મોટો નિર્ણય, 7 દિવસ વરસાદની આગાહી, અંબાલાલ પટેલની ભારે આગાહી. આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે. એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે. તો વિડીયોની શરૂઆત કરી લઈશું. સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ચોમાસું કેટલે પહોંચ્યું. ચોમાસાએ ગતિ પકડી છે. રાજ્યમાં મેઘમહેર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગતિ પકડતા દેશના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાઈ માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં સક્રિય થયું છે અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ પહોંચ્યું છે, જે છે સાનુકૂળ વાતાવરણને કારણે આગામી 2 થી 3 દિવસમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે. સમયસર વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ રહી છે. વાત કરીએ આગળના સમાચારની તો વાલીઓને મોટો ઝટકો. શું તમારું પણ બાળક સ્કૂલમાં જતું હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અહીંયા વાલીઓ માટે મોટો ઝટકો આવ્યો છે. મોંઘવારીનો વધુ એક માર, ભાવ વધ્યા. ગુજરાતમાં 8 જૂને નવું શિક્ષણ સત્ર 2026-27 શરૂ થતા જ વાલીઓ પર મોંઘવારીનો નવો બોજો પડ્યો છે. સીએનજીના ભાવ વધારાને કારણે સ્કૂલ જે છે એસોસિએશન મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત સ્કૂલ વાહનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરાયો છે. પ્રથમ દિવસે જ શાળાઓમાં જે છે તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું, પરંતુ વાહનોના ભાડા વધતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. વાત કરીએ હવે આગળના સમાચારની તો એલપીજી પેટ્રોલ મોટો નિર્ણય. ઇંધન પુરવઠા અંગે ચિંતા વચ્ચે પેટ્રોલિયમ મંત્રી જે છે હરદીપસિંહ પુરીએ જે છે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે જો જે છે હોર્મુઝ તેલનો સપ્લાય અનેક મહિના માટે જે છે બંધ થઈ જાય છે તો પણ ભારતને કોઈ મુશ્કેલી પડશે નહીં. દેશ પાસે હાલ 76 થી 80 દિવસો માટે ઇંધનનો રિઝર્વ સ્ટોક ઉપલબ્ધ છે, જે છે મોઝામ્બિકથી ગેસ સપ્લાય દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરી રહ્યું છે અને આગામી સમયમાં કિંમતો ઘટવાની શક્યતા રહેશે. સાથે મંત્રી હરદીપસિંહ પુરીએ જે છે જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધતા જે છે લાંબા સમય સુધી ટકી નહીં શકે અને જે છે આગામી મહિનોમાં ભાવમાં ઘટાડો થઈ શકશે. વાત કરીએ આગળના સમાચારની તો 7 દિવસમાં વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી જે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. 8 થી જે છે 11 જૂન સુધી વરસાદ અમુક વિસ્તારોમાં પૂરતો મર્યાદિત રહેશે, પરંતુ 11 જૂન પછી મોસમનો જે છે મિજાજ બદલાશે અને રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ અમદાવાદ અને રાજકોટમાં ભારે તાપમાન 41.9 સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમીનો પારો યથાવત રહેશે. વાત કરીએ આગળના સમાચારની તો અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી. અંબાલાલ પટેલમાં ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના અનુસાર જે છે 8 થી 14 જૂનમાં અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણમાં પવનની દિશામાં ફેરફાર અને ઊંચા મોજા જોવા મળી શકે છે. 14 થી 20 જૂનમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 22 જૂન બાદ ચોમાસું સક્રિય બનશે અને મહિનાના અંત સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો આ હતા આજના સમાચાર. આજના સમાચાર પસંદ આવ્યા હોય, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.